ની સાથે જ રાજ્યમાં ક્યાંક અનરાધાર તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના અને અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગુજરાતવાસીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે। જી હા, આગામી 3 કલાક ગુજરાતવાસીઓ માટે ભારે સાબિત થઈ શકે છે। વિગતો આપી દઈએ કે જે આગામી 3 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હોવાની વિગત છે। ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે। મેઘરાજા કેટલાક વિસ્તારમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે। દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। પવન સાથે વરસાદી આક્રમણ માટે તૈયાર થઈ જાઓ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। તો સતત ગઈકાલથી રાજ્યમાં ક્યાંક અનરાધાર વરસાદ પડી રહ્યો છે। સેટેલાઇટ મેપ દ્વારા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદની આગાહી છે અને આ સિવાય સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। એટલે કે આગામી 3 કલાક ગુજરાતવાસીઓ માટે ભારે છે। ભારે વરસાદની આગાહી છે। ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે। જો કે વહેલી સવારથી જે સૌરાષ્ટ્રના જિલ્લા છે, ઉત્તર ગુજરાતના જિલ્લા છે, ત્યાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી જ રહ્યા છે અને આ વચ્ચે આગામી 3 કલાક ભારે